હું બાબુભાઈ વેજાભાઈ પાંડાવદરા હિમ મહોત્સવ સમિતિ જિલ્લા પ્રમુખ। જે પોસ્ટ ઓફિસ છે એની અંદરમાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ જે પાસપોર્ટની પ્રક્રિયા છે તમને તાત્કાલિક કરી આપવામાં આવશે વિના મૂલ્યે, પણ ત્યાંની પ્રક્રિયા જે 6 મહિનાથી કોઈને પાસપોર્ટ આવ્યા નથી। એમાં ખુદ મારો છોકરો જ છે જે હર્ષુખ વાલજી પાંડાવદરા, જે એનો પાસપોર્ટ પણ આજ દી સુધી 3 મહિના પૂરા થયા અને ત્યાં પાછા ધક્કા ખાધા તો ત્યાં ઉડાવ જવાબ આપે છે ને કોઈક હિન્દી ભાષી છે એ માણસોને ઠેકાવી દે છે કે મારી કઈ આવે એની જવાબદારી મેં ત્યાંથી મોકલી દીધું છે ને એવું કીધા રાખે છે। બાકી પાસપોર્ટની પ્રક્રિયા 20 દિવસમાં પૂર્ણ થવાની જે એનો નિયમ છે આજ દી સુધી કોઈને બધાને હેરાન જ કરે છે। અને બિચારા ગરીબ માણસો જે પાસપોર્ટ અટણે વિદેશમાં જવા માટે પ્રક્રિયા કરતા હોય એમાં એની અમુક વચ્ચેથી એજન્ટને 1000, 2000 કે 1500 રૂપિયા આપ્યા હોય એ પણ એના એજન્ટો પછી અમુક ધ્યાન દેતા ના હોય તો પાસપોર્ટની અટણે પ્રક્રિયા ઠપશે। અને કાલની તારીખમાં મારા છોકરોને 5-7 જણા ગયા હતા પણ ત્યાં કોઈ જવાબ આપ્યો નહીં ને ઉડાવ જવાબ આપે છે। એટલે જે વહેલી તકે આની તપાસ કરે યોગ્ય અને અહીંથી જ પ્રક્રિયા થઈ હોય તો પાસપોર્ટ એને જ ઇસ્યુ કરાવવા જોઈએ। અહીંથી ક્યાં અટક્યું, હું અટક્યું, ક્યાં આની પાસપોર્ટનું ઓનલાઈન કર્યું એ પણ આ લોકોને તો ખબર ન હોય એટલે એ કોઈને કહેતો નથી કે મેં આ ઓફિસે ઓનલાઈન કર્યું છે। એટલે વહેલી તકે આ પાસપોર્ટ મળે ને કે આમાં આંદોલન પણ થશે।